માતા બગલામુખીને પ્રસન્ન કરવા માટે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને અમારા યજમાનના કલ્યાણ માટે તમે જોઈ શકો છો ભૂદેવ દિલથી કાર્ય કરી રહ્યા છે અને હોમ કરી રહ્યા છે મા બગલામુખીને પ્રસન્ન કરવા માટે તમે જોઈ શકો છો। અને કહેવાય ને બગલામુખી માતાજીને પ્રસન્ન કરવું હેલું નથી, એમાં ઘણી ઔષધિઓ આવે છે જે આપણે બગલામુખીને અર્પણ કરવી પડે છે। જેમ કે તમે જોઈ શકો છો મરચાનું હોમ આવે છે અને ઘણી બધી ઔષધિઓ આવે છે જે અમે કાલે ઔષધિઓ માતાજીને પ્રસન્ન કરવા માટે હોમમાં પધરાવી હતી અને અત્યારે તમે જોઈ શકો છો ભૂદેવ બગલામુખી માતાજીના મંત્ર સાથે યજ્ઞ વિધિ કરી સુરત થી નલખેડા ગામ મધ્યપ્રદેશ બગલામુખીના ધામ અમે બધા પધાર્યા છીએ। વિડીયો ચેનલમાં મૂકવામાં આવી ગયા છે, તમને ખબર જ છે બધાને। અને અહીં 5 દિવસની સાધના યજમાનના કલ્યાણ માટેની હતી। આજે અંતિમ છેલ્લો દિવસ છે એટલે રાત્રે સુધી માતાજીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ વિધિ ચાલુ રહેવાની છે। જય માતાજી, જય ગજાનન, જય મા બગલામુખી।